અંકલેશ્વર જેડીસીમાં આવેલા રાલીસ ઇન્ડિયા કંપની નજીક ખાનગી કંપનીના ખોદકામ વેળાએ ગુજરાત ગેસ કંપનીની ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા ગેસ વછૂટવા સાથે આગ ફાટી નીકળી હતી તો નજીકમાં રહેલ કેબિન બળીને ખાખ થયું હતું તો ઉદ્યોગો સુધી પહોંચતો ગેસ પુરવઠો કલાકો સુધી બંધ રહેતા કંપનીને પણ નુકસાન થયું હતું। અંકલેશ્વર જેડીસીમાં આવેલા રાલીસ ઇન્ડિયા કંપની નજીક ગુજરાત ગેસની લાઇનમાં ખાનગી કંપનીના લાઇન નાખવાની કામગીરી દરમિયાન ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હતી। નજીકમાં રહેલી કેબિન બળીને ખાખ થયું હતું તો ઉદ્યોગો સુધી પહોંચતો ગેસનો પુરવઠો ભંગાણને પગલે અટકી પડતા ઉદ્યોગો પર તેની અસર થઈ હતી। ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ આજરોજ બપોરના સુમારે અંકલેશ્વર જેડીસીમાં એશિયન પેન્ટ ચોકડીથી રાજપીપળા રેલવે ફાટક નજીક આવેલા રાલીસ ઇન્ડિયા કંપની નજીક ગુજરાત ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું। ભંગાણને પગલે ગેસ વછૂટતા આગ ફાટી નીકળી હતી। ઉદ્યોગપતિ હિંમતભાઈ સેલડિયાના જણાવ્યા મુજબ રિલાયન્સ કંપનીને લાઇન નાખવાની કામગીરી શરૂ હતી તે અરસામાં ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું। ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા નજીકમાં રહેલ એક કેબિન બળીને ખાખ થયું હતું તો આગની ઘટના અંગે બપોરે 1:31 ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓને જાણ કરાઈ હતી પરંતુ તેઓ મોડે 1 કલાકે આવ્યા હતા। ત્યાં સુધી આગે નજીકમાં રહેલા અનેક વસ્તુઓને ઝપેટમાં લીધી હતી। મોટી હોનારત સર્જાઈ નથી પરંતુ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓની બેદરકારી હોવાના તેમણે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા। સાથે જ તેઓએ જણાવ્યું હતું કે આ આગની ઘટનાને પગલે ઉદ્યોગો સુધી પહોંચતો ગેસનો પુરવઠો અટકી પડતા ઉદ્યોગોને ઉત્પાદનની પ્રક્રિયા અટકી હતી જેને લઈને ઉદ્યોગપતિઓએ કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। જો કે ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ડીપીએમસી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર ગણતરીના સમયમાં કાબુ મેળવી લીધો હતો। જો કે આગ લાગવાની ઘટનાને પગલે લોકટોળા પણ એકત્ર થઈ ગયા હતા। હું હિંમત સેલડિયા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ગવર્નમેન્ટ લાઇઝનિંગ ચેરમેન તરીકે છું અને આજે રોજ એશિયન પેઇન્ટથી ફાટક સુધીના રિલાયન્સ નું ખોદકામ ચાલુ છે અને રિલાયન્સ વાળાના ખોદકામના હિસાબે ગેસ કંપનીની 125ની લાઈન ડેમેજ કરી છે અને ગેસ વાળાને 1:31 આગ લાગી છે। ગેસ વાળાને જાણ કરવા છતાં 1 કલાકે ગેસ વાળા આવ્યા છે અને આ ઇન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાનું આ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું નુકસાન આ ગેસ કંપનીના હિસાબે થયેલું છે।